જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે, કારણ કે આજે માત્ર એનિવર્સરી નથી. આજે 28 વર્ષનો વિશ્વાસ, પ્રેમ, સમજણ અને થોડા ઝઘડા અને ઘણી બધી યાદોનો ઉત્સવ છે. 28 વર્ષ પહેલાં બે વ્યક્તિઓએ સાથે ચાલવાનું વચન લીધું હતું, અને આજે એ સફર બે વ્યક્તિઓમાંથી એક લાગણી બની ગઈ. ક્યારેક મીઠાશ હતી, ક્યારેક મૌન હતું, ક્યારેક મનભેદ હતા, પણ એક વાત હંમેશા એકસરખી રહી: સાથે રહેવાની ઈચ્છા. લગ્ન એટલે પરફેક્ટ જીવન નથી. લગ્ન એટલે એકબીજાની ખામીઓ સાથે પણ ખુશ રહેવાની કળા, અને એ કળા અમે ધીમે ધીમે શીખી લીધી. આજે પાછળ વળીને જોઉં છું તો એમ લાગે છે કે સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો, પણ સાથે જીવેલા પળો હજી પણ દિલમાં તાજા છે. આ સફરમાં જે લોકો અમારી સાથે રહ્યા, આશીર્વાદ આપ્યા, તે તમામનો દિલથી આભાર. અને સૌથી ખાસ વાત, આગામી વર્ષોમાં પણ આજની જેમ હાથમાં હાથ રાખીને, થોડી મસ્તી, થોડી સમજૂતી અને ઘણો બધો પ્રેમ લઈને હજુ પણ આ સફરને આગળ વધારવી છે. હવે મિત્રો, 25મી એનિવર્સરીનો વિડીયો જુઓ. નમસ્કાર, સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના આપ સર્વને હર હર મહાદેવ. સ્વસ્તિક ગ્રુપ પોરબંદરની 35 પ્રકારની સેવા અંતર્ગત એક સેવા છે આપણા સામાજિક જીવનમાં આવતા સુખના પ્રસંગોમાં ઈશ્વરને ગમતી પ્રવૃત્તિઓમાં યથાશક્તિ યોગદાન દ્વારા આપણે પ્રભુને પ્રસન્ન કરવાના માર્ગ ઉપર છીએ અને સેવા સાથે જોડાયેલા છે. આવી જ એક સેવાઓ આજે રાણાવાવ નિવાસી શ્રી નીતાબેન પ્રવીણભાઈ ચાંદેગરાના 25મી એનિવર્સરી નિમિત્તે સ્લમ એરિયાના વિસ્તારમાં જઈ મીઠાઈ અને ફરસાણની લોકોને ભરપેટ ભોજન કરાવી અને ઈશ્વરને ગમતી પ્રવૃત્તિઓમાં પોતાના ત્યાં આવેલ શુભ પ્રસંગોમાં ઈશ્વરને યાદ કરતા અને ખાસ કરીને ગરીબના હૃદયમાં ખુશી આપી અને આ એનિવર્સરી ઉજવવામાં આવી છે, જે સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. આ વિડીયો બતાવવાનું મુખ્ય કારણ એ છે કે ઈશ્વરે આપણું ઘણી બધી વસ્તુઓ આપેલી છે, તેનો ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ કરવો એનું આપણે ઘણીવાર જ્ઞાન નથી હોતું. તો આ સરસ મજાના કાર્યક્રમથી આ દંપતીએ સમાજને એક પ્રેરણા આપી છે, જે પ્રેરણા દ્વારા આપણે આ જીવનમાં આવતા દરેક પ્રસંગોમાં યથાશક્તિ દાન અને લોકોને ખુશી આપવા માટેનો કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ, એ ખરેખર આપણું માનવ જીવનને સાર્થક કરીએ છીએ. આજરોજ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા નીતાબેન પ્રવીણભાઈ ચાંદેગરાના 25મી એનિવર્સરી નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સાથે હેપી એનિવર્સરી. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. અમારી આ જૂની યાદો આપને કેવી લાગી? હજુ પણ આપ સૌના આશીર્વાદની અપેક્ષા સાથે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો.